હા ઘનશ્યામભાઈ, કેમ છો? જય જીનેન્દ્ર. પ્રીતિબેન કેમ છો? હવે તમે? સરસ, કાલે સરસ બનાવ્યું તમે ન્યૂઝ. જી બેન, હવે મેં તમને આજે એટલા માટે ફોન કર્યો હતો. તમારી તબિયત પહેલા તો કેમ છે? એટલે જે તમને જે તમારા જે પ્રશંસકો છે, બરાબર, સમાજે તમારા માટે જે ચિંતા વ્યક્ત કરી છે, બરાબર, એમનો આભાર વ્યક્ત કરી દો મારી ચેનલ વતી દ્વારા. હા હા. બરાબર. અને તમારી તબિયત અત્યારે કેમ છે એ કહો. તબિયત હમણાં ના દુરુસ્ત છે, હોસ્પિટલમાં જ છું. જી. એટલે વાસ્તવિકતા હકીકતમાં બેન આ બનાવ શું કરવા બન્યો? એની પાછળનું કારણ શું હતું? આની પાછળનું કારણ કે મારી મહેનતના પૈસા 6.5 લાખ રૂપિયા બરાબર. એટલે પેલા તમે પત્રિકામાં તમે કામ કરતા હતા? હું પત્રિકામાં 7.5 વર્ષથી કામ કરું છું. એની પહેલા લક્ષ્મીચંદ ચરલા હતા ત્યારે બી કરતી હતી. બરાબર છે. અને ત્યારબાદ મારું પત્રિકાનું કામ ને બધું ચાલુ હતું. પીઆરઓ વર્ક ચાલુ હતું. સરકારી યોજનાના કેમ્પ કરતી હતી. બધું ચાલુ હતું. ચંપક નંદુએ મારા કપડા ઉપરથી લઈને અશ્લીલ કમેન્ટ કરી હતી, જે મને કોઈ બી સ્ત્રીને યોગ્ય ન લાગે. જેવી રીતે નાગજીભાઈનું કાલે સ્ટેટમેન્ટ હતું કે એમાં કંઈ એટલું કંઈ ખાસ બોલ્યું નથી. હવે એમના બેન દીકરીને કોઈ રાતે 12 વાગે ફોન કરીને બોલે તો એમને ખબર પડે કે આ કેવું લાગે. કોઈ પર પુરુષ તમારી ઘરની સ્ત્રી પર કમેન્ટ કરવાનો અધિકાર ધરાવતો નથી. કોઈ પણ હોય, સમાજમાં કોઈ બી નાનાલાલ હોય, બરાબર છે, એવો કોઈને અધિકાર નથી. અને ત્યારબાદ ઈ મુદ્દા વિરુદ્ધ જ્યારે મેં મહાજન ઓફિસમાં 2 વાર મિટિંગ કરી તો મારી સાથે અશ્લીલ પ્રશ્નો પ્રમુખે હંસાબેન પ્રમુખ નાગજી કેશવજી રીટા, પછી મહિલા ઉપપ્રમુખ હંસાબેન પપીન ચરલા, એમણે મારી સાથે અશ્લીલ પ્રશ્નો કર્યા હતા. જે કોઈ દીકરીને પૂછાય બી નહીં એવા પ્રશ્નો મને કરવામાં આવ્યા હતા. એ વિરુદ્ધ પણ મેં લડાઈ ચાલુ કરી. નાગજી કેશવજી રીટા પર 2 FIR નોંધાવી છે. ચંપક નંદુ પર બી 1 FIR નોંધાવેલી છે. હા, એ FIR નોંધાવ્યા પછી પણ એ લોકોએ પોતાનું સ્ટેટમેન્ટ આપવાનું, કોઈ બી બારે જે વાતચીત કરવાની ને બધું બંધ કર્યું નથી. FIR થયા પછી પણ પત્રિકામાં મારા વિરુદ્ધ બદનામીનો એક આર્ટિકલ એમણે આપ્યો હતો. બરાબર છે. ત્યારબાદ હું ક્યારે બી ઓફિસમાં જાઉં તો મારી સાથે અમાનુષ વર્તન કરવામાં આવતું હતું. મને પાણી પીવા દેવામાં બી નહીં આવતું હતું. મારા માટે ચેર બી રાખવામાં નહીં આવતી હતી. સાથે હું જેવો વ્યવહાર હોય એ રીતનો વ્યવહાર મારી સાથે મહાજનના કાર્યાલયમાં કરવામાં આવતું હતું. અને આ મેટર બધી વ્યક્તિગત હોવા છતાં એને મહાજનથી બતાવીને આખા સમાજને ભ્રમિત કરવામાં આવ્યા છે. આખા સમાજને અંધારામાં રાખવામાં આવ્યા છે અને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. બરાબર. એટલે મતલબ કે સંપૂર્ણ રીતે યોગ્ય નથી. આજે સમાજમાં કોઈ બી છોકરી સાથે જે મારી સાથે થયું એ બીજી કોઈ છોકરી સાથે થશે તો સમાજ શું કરશે? આ મારો સૌથી મોટો પ્રશ્ન છે. જી પ્રીતિબેન, તમારી તબિયતને સાચવજો. અને ખાસ તો કચ્છ ટીવી ન્યૂઝથી વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બેન. અને ખાસ તબિયતને સાચવજો. ઓકે, ધન્યવાદ. જી બેન.